નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી. નવસારી જિલ્લામાં તારીખ 16મી મે એટલે કે આજ રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે મનપુર વાંસદા ITI ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક ચૌધરી, જિલ્લા RCH અધિકારી ડોક્ટર રાજેશ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, ITIના પ્રિન્સિપલ, મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બિલીમોરામાં ફેડ કોરિડોરમાં 2 લોકોના ટ્રેન અડફેટે મોત નીપજ્યા. પૂર્વથી પશ્ચિમ તરફ રેલવે લાઇન પસાર કરતા અચાનક ફેડ કોરિડોરમાં માલગાડી આવી જતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત. બિલીમોરાની 26 વર્ષ પાયલ ટંડેલ અને સુરતના 22 વર્ષ યુવાન વિમલકુમાર પટેલનું ટ્રેનની અડફેટે મોત. ટ્રેનની અડફેટે આવતા માલગાડીના લોકો પાયલોટ દ્વારા બિલીમોરા સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી. રેલવે પોલીસે બિલીમોરા પોલીસનો સંપર્ક કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. બિલીમોરા પોલીસે મૃતકોના પરિવારજનોની શોધ શરૂ કરી છે. ફૂટ ઓવરબ્રિજ ન હોવાને કારણે અવારનવાર જીવના જોખમે લોકો રેલવે ટ્રેક પરથી જીવના જોખમે પાર કરે છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. રાનકુવા હાઈસ્કૂલના છાત્રો NCC તાલીમમાં ઝળક્યા. BL પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા શાળામાં વર્ષ 2017થી NCC નેવી યુનિટ કાર્યરત છે. વાર્ષિક ટ્રેનિંગના ભાગરૂપે NCC નેવી દ્વારા શાળામાં કાર્યરત યુનિટને કેમ્પની તાલીમ મેળવવાની હોય છે. આ કેમ્પમાં રાનકુવા શાળાના 41 કેડેટ્સે ભાગ લીધો હતો અને નવ ગુજરાત નેવલ યુનિટ નવસારી આયોજિત એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ રાજપીપળા જીતનગર ખાતે યોજાયો હતો. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા વાંસદા નાયબ મામલતદાર વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલ નુકસાન સ્વીકારી મદદરૂપ બનવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો હતો. નિકુંજ કે ગાવિત વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા વાંસદા નાયબ મામલતદાર વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલ નુકસાન સ્વીકારી મદદરૂપ બનવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો હતો. ગણદેવીના કચોલી ગામે પતરાની છત ઉપરથી બાળા પટકાતા મોત. કચોલી ગામે તાઈવાડમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા મુસીજી મોહમ્મદ તાઈની દીકરી ફાયઝબાનુ રાત્રે આંગણામાં ફૂલ રેકેટ રમતા હતા અને તે દરમિયાન રાત્રે 11 વાગ્યે ફાયઝબાનુ પડોશી જહીરભાઈના ઘરના દાદરની પતરાની છત ઉપર પાળેલી બિલાડીને પકડવા જતા પ્લાસ્ટિકના પતરા ઉપર વજન આવતા પતરું ફાટી જતા ફાયઝબાનુ નીચે લાદી ઉપર પટકાતા શરીરે અને છાતીના ભાગે મૂંઢ ઈજાઓ પહોંચતા પ્રથમ પ્રાથમિક સારવાર ગણદેવી દમણીયા હોસ્પિટલમાં કરાઈ હતી અને ઈજાઓ ગંભીર જણાતા વધુ સારવાર માટે નવસારીની નિરાલી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ઘનિષ્ઠ સારવાર દરમિયાન 1:45 વાગ્યે ફાયઝબાનુએ દમ તોડ્યો અને તેમના મોતના સમાચારથી કચોલી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ત્યારે આ બાબતે મુસેજી મોહમ્મદ તાઈએ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો.
એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી શહેર મામલતદાર કચેરીએ સ્વચ્છતાનો ધજાગરો. તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો છે નવસારી શહેરના મામલતદાર ઓફિસનો. સ્વચ્છતાની નામે પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. નવસારી શહેરના મામલતદાર નાક નીચે આવી સુવિધા. જનસેવા કેન્દ્રમાં આવતા લોકોને મૂતડીમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શું નવસારી શહેરના મામલતદાર સાહેબને આ દેખાતું નથી? બાબા હરદેવસિંહજી મહારાજને સમર્પિત સમર્પણ દિવસ. હરપલ નિરાકાર પ્રભુ પ્રત્યે સમર્પિત થઈને જીવન જીવીએ એવું સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનું કહેવું છે. દાંતી જ્યારે હરપલ આ નિરંકાર પ્રભુ પરમાત્માના પ્રત્યે પૂર્ણ સમર્પિત ભાવથી પોતાનું જીવન જીવીએ છીએ ત્યારે વાસ્તવિક રૂપમાં માનવતાના કલ્યાણ અર્થે અમારું જીવન સમર્પિત બને છે. સમર્પણ દિવસ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું કે પ્રેમા ભક્તિયુક્ત જીવન બાબા હરદેવસિંહજીએ પોતે જીવીને અમને પણ જીવન જીવતા શીખવ્યું છે. આ સમર્પણ છે. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને મા શારદા દેવી મહિલા પાંખ દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન તેમજ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ મા શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા બહેનો માટે મા શારદા દેવી જીવન કવન નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી, જેમાં 13 સ્પર્ધક બહેનોએ ભાગ લીધો. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે યોજાયેલી મા શારદા દેવીના જીવન વિશેના વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં 6 બહેનોએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. સ્પર્ધામાં વિજેતા નીવડેલા બહેનોને મા શારદા દેવી મહિલા પાંખના પ્રમુખ ડોક્ટર નિરીક્ષા દેસાઈ અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.